નર્મદા જિલ્લામાં વાપી શામળાજી નેશનલ હાઈવે કોરિડોર સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે। રાજપીપળાના ગાંધીચોક ખાતે ખેડૂતો અને સ્થાનિક રહીશોએ ધરણા કરીને હાઈવેનો રૂટ રદ કરવા અથવા યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠાવી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે એક તરફ અન્ય વિસ્તારોમાં બજાર કિંમત કરતાં વધુ વળતર અપાય છે, જ્યારે નર્મદામાં અત્યંત ઓછા ભાવે જમીન સંપાદિત કરવાની તૈયારી છે। 100થી વધુ ખેડૂતો હજારો એકર જમીન પ્રભાવિત થવાની આશંકા વચ્ચે હવે સરકારે નિર્ણય નહીં લે તો ગાંધીજીના માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। અમે સૌ અહીંયા જે છે આ બહેનો બધી આપ જોઈ શકો છો એ બધા શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહેવાસી છે। અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા। આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો, તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા। હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે, તો હવે એ પરિસ્થિતિમાં કેટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે। હવે આજની તારીખે અમે જો એમણે જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે। હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે।